હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. તો આજે જો ઘણા ટાઈમ પછી છે ને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. એ છે ને આધ્યા રમે છે જો. તો આજે મારે બનાવવાના છે આલુ પરોઠા. તો તેનો મસાલો કઈ રીતે બનાવું છું ને એ શેર કરીશ, અને શેર કરીશ કે આપણી તીખી જે આદુ મરચાં ને બધું નાખીને આપણે જે ચટણી બનાવીને તીખી એ. જો પહેલાં છે ને બટેકા છે ને આ બાફીને બધા લીધા છે. એમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરાનો પાવડર નાખ્યો છે, મીઠું નાખ્યું છે, લીંબુ નાખ્યું છે અને ધાણા નાખીશ. અને બસ જો આ બધો મસાલો છે ને રૂટીન મસાલો જ નાખું છું. ડુંગળી છે ને હું ક્યારેક જો ઈચ્છા થાય તો નાખું અને ક્યારેક નથી નાખતી, તો આજે નથી નાખવી. અને આજે છે ને મિની મારે પરોઠા બનાવવા છે, એકદમ મિની સાઇઝમાં. તો અને ચટણીની રેસીપી પણ હમણાં છે ને તમારા બધા સાથે ચાલો શેર કરું. તો પહેલાં આ બધાને મિક્સ કરી લઈશું સારી રીતે, અને પછી પરોઠા બતાવું તમને. અને દહીં અને ચટણી સાથે છે ને અમે આજે આલુ પરોઠા આજે બનાવું છું. તો જો આ માવો છે ને રેડી છે. આજે એને ચખાડ્યો ને તો એને ભાવ્યો, તો થોડોક એને કાઢી દઉં છું. લાવતો તો આ જો કેમેરામાં છે ને થોડુંક રેડ વધારે લાગે છે, આટલો તીખો નથી. અહીંયા જો અમારા મમ્મીએ છે ને કે ફુદીનો વાવ્યો છે. જો આ તમને દેખાય ને, આ બધો જો ફુદીનો વાવ્યો છે. તો આમાંથી અત્યારે હું મસ્ત ફુદીનો ઘરનો છે ને એ લઈ અને બનાવું છું ચટણી. જો અને અમુક પાંદડા છે ને મીડિયમ સાઇઝના છે, અમુક છે ને મોટા છે, નાના પણ છે મોટા પણ છે. તો આ ઘરનો જ ફુદીનાથી ચટણી બનાવીએ આપણે. ચાલો. જો મેં તમને કીધું ને કે ફુદીનો, તો આ બધો જો ફુદીનો વાવ્યો છે. આ એક અમે પ્લાન્ટ લીધું હતું ને એ છે. અને અહીંયા 1 થી 2 છે, આ તુલસી છે. અને આ એક છે ને આ હમણાં જ વાવી હતી વેલ, જો કદાચ ગયા મહિને સરસ થઈ ગઈ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ ચટણી બનાવવા માટે. અહીંયા છે ને જો ફુદીનો લીધો છે એમ અત્યારે થોડોક એવો, અને ફુદીનાથી ડબલ છે ને આપણે ધાણા ભાજી લેવાના છે. તેના દાંડલા છે ને એ પણ લેવાના છે. અને તમને જેટલી સ્પાઇસી ભાવે ને એ રીતે મરચાં લેવાના છે. મેં અત્યારે 2 નંગ મરચાં લીધા છે. અને અત્યારે લીંબુ મેં આખું લીધું છે, પણ મેં આખું યુઝ નથી કર્યું. એમાંથી અડધું લીંબુ છે ને એ જ હું યુઝ કરીશ. અને આપણે જે સેવ આવે ને જે શાકમાં નાખવાની સેવ, એ અત્યારે મેં સાવ થોડીક એવી 1 મુઠ્ઠીથી પણ થોડીક ઓછી એટલી છે ને અત્યારે મેં લીધી છે સેવ. અને આ બધી વસ્તુ છે ને આપણે એક જારમાં લઈ લઈશું. અને ત્યાર પછી આપણે છે ને એમાં એડ કરવાનું છે અડધું લીંબુ. આમાં જો અડધું લીંબુ છે ને અત્યારે 2 વ્યક્તિને થાય ને એના માટે પરફેક્ટ આ હતું બધી સામગ્રીને એ. તો જો તમારે વધારે માટે બનાવ્યું હોય ને તમે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એ વધારે લેશો. ત્યાર પછી આપણે તેમાં મીઠું એડ કરશું અને થોડુંક એવું એડ કરશું ધાણા જીરુંનો પાવડર. જો તમે ચાટ મસાલો એડ કરતા હો ને તો છે ને લીંબુ તમે સ્કીપ કરશો ને તો પણ ચાલશે. અને 1 ઇંચ એટલો આદુનો ટુકડો છે ને એડ કર્યો છે. અને આપણે એકવાર એને પલ્સમાં મેં બ્લેન્ડ કર્યું છે. ત્યાર પછી થોડુંક એવું પાણી નાખશું 1 થી 2 ચમચી, અને પાછું એને છે ને કે મિક્સ કરી લેશું. હું છે ને કે 1 2 3 એ રીતે મોડમાં કરું છું, અને પછી રિવર્સ કરું 3 2 અને 1. તો જો બસ 5 જ મિનિટ લાગ્યા ચટણીને બનાવતા. તો ચાલો એકદમ મસ્ત એવી ખાટી મીઠી અને તીખી એ રીતની છે ને આ ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે આને અત્યારે આલુ પરોઠા સાથે સર્વ કરું છું. તમે કોઈ પણ હોય ને સેન્ડવિચ કે પછી પરોઠા કે પછી કોઈ ભજીયા બનાવ્યા હોય તો પણ સરસ લાગે. તો જરૂરથી ટ્રાય કરજો. કેવી બની છે ને એ મને કહેજો. તો ચાલો
હવે સાઈડમાં આપણે છે ને કે આલુ પરોઠા પણ જો અત્યારે હું શેકું છું, અને મારે એક આલુ પરોઠા છે ને એ બધા મસ્ત ફૂલીને રેડી થઈ ગયા હતા. તો અત્યારે હું લંચમાં આ આલુ પરોઠા, ચટણી અને દહીં એ રીતનું રાખ્યું છે. તો ચાલો તમે પણ ટ્રાય કરજો આ આલુ પરોઠા આ રીતે બનાવજો, મસાલો ને બધું કરીને, અને ચટણી પણ બનાવજો આ રીતે. ટ્રાય કરજો કેવી બને છે ને એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મને. અને ચાલો હવે તમને બતાવું આપણી થાળી.